નમસ્કાર। આજના સ્પોર્ટ્સ જગતના સમાચાર રન વિકેટથી નહીં પરંતુ એક એવી ઘટના પર આધારિત છે જેનાથી આખો દેશ દુખી છે। આ ઘટના છે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની આઈપીએલની જીતની ઉજવણી મોતના તાંડવમાં ફેરવાઈ ગઈ છે। ટીમે મંગળવારે અમદાવાદમાં ફાઇનલમાં પંજાબને હરાવ્યું। બુધવારે ટીમ વિક્ટરી પરેડ માટે બેંગલુરુ પહોંચી હતી। એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલ નાસભાગમાં 11 લોકોના મોત થયા છે જ્યારે 33 લોકો ઘાયલ થયા છે। સ્પોર્ટ્સની દુનિયાની આ પહેલી ઘટના નથી। છેલ્લા 10 દિવસમાં આ ત્રીજી ઘટના છે જ્યારે વિજયનો ઉત્સવ શોકમાં ફેરવાઈ ગયો હોય। આ પહેલા ફૂટબોલ ટીમ લિવરપૂલે ઇંગ્લેન્ડમાં ઈપીએલ જીતી ત્યારે 53 વર્ષીય વૃદ્ધે ચાહકો પર કાર ચડાવી દીધી હતી। આ ભાગદોડમાં 109 લોકો ઘાયલ થયા હતા। જ્યારે બીજી વખત 1 જૂનના રોજ પીએસજી ફૂટબોલ ટીમે ચેમ્પિયન લીગ જીત્યા બાદ ફ્રાન્સમાં વિક્ટરી પરેડ યોજાઈ જેમાં 2 લોકો માર્યા ગયા અને 109થી પણ વધુ લોકો ઘાયલ થયા છે। હવે પ્રશ્ન એ છે કે બેંગલુરુની ઘટના માટે જવાબદાર કોણ છે? અહીં શરમજનક બાબત તો એ છે કે એક બાજુ જીતનો જશ્ન ઉજવાતો હતો અને બીજી તરફ મોતનો માતમ। આ ઘટનાના બનતા જ સોશિયલ મીડિયા પર તસવીરો અને વિડીયોઝ વાયરલ થવા લાગ્યા છતાં સ્ટેડિયમમાં બેઠેલા લોકોને તેમજ મેનેજમેન્ટને કે સરકારને જાણ કેમ ન થઈ? એક ટ્રોફી 11 જીવથી તો કિંમતી નથી જ। આરસીબી મેનેજમેન્ટ, કર્ણાટકા સરકાર અને કર્ણાટક સ્ટેટ એસોસિએશન પણ હાથ ઉપર કરી લીધા છે। ત્રણેય જવાબદારી એકબીજા ઉપર નાખે છે। આવી ઘટના વખતે નેતાઓ તો ઘટના બાદ પ્રેસ કોન્ફરન્સ કરી નીકળી જતા હોય છે પરંતુ આ દેશમાં એક આમ આદમીનો મૃત્યુ માત્ર આંકડા બતાવવા પૂરતું જ મર્યાદિત રહી ગયું છે। પછી કોઈના પર એક્શન કેમ નથી લેવાતા? એ પછી મહાકુંભની ઘટના હોય કે અલ્લુ અર્જુનવાળી પુષ્પા વખતે બનેલી ઘટના હોય, મૃતકોના પરિવારને નાણાકીય સહાય આપી મુદ્દાને કેમ બંધ કરી દેવામાં આવે છે? કોઈની પણ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી પછી કરવામાં આવતી નથી। ચિન્નાસ્વામી સ્ટેડિયમની ઘટનામાં આઈપીએલ ઓથોરિટીએ પણ જવાબ નથી આપ્યો કે આ પરેડની વ્યવસ્થા કોના દ્વારા કરવામાં આવેલી હતી? બીસીસીઆઈ, આરસીબી મેનેજમેન્ટ, કેએસસીએ મેનેજમેન્ટ કે પછી ત્યાંની સરકાર દ્વારા? હાલ આ મુદ્દે પોલીસની કાર્યવાહી અને પૂછપરછ ચાલુ છે। આ ઘટના આપણે વિગતે જાણીએ કે 3 જૂનના રોજ આરસીબી પોતાની ટ્રોફી જીતે છે અને બીજા દિવસે વિક્ટરી પરેડનો આયોજન કરવામાં આવે છે ત્યારે બપોરે 2:45 ટીમ એરપોર્ટે પહોંચી જાય છે। 3 વાગે ટીમને તાજ હોટલમાં ખેલાડીઓ પહોંચે છે અને 4:30 વાગે વિધાનસભામાં સીએમ અને રાજ્યપાલ દ્વારા ખેલાડીઓનું સ્વાગત કરવામાં આવે છે। જ્યારે 4 વાગ્યાની આસપાસ જ સ્ટેડિયમમાં ભીડ જામવા લાગે છે। કબોન પાર્ક પાસે મોટી સંખ્યામાં ભીડના દ્રશ્યો જોવા મળ્યા। આટલી ભીડ હોવા છતાં 5000 જ પોલીસ કર્મચારીઓ કેમ રાખવામાં આવ્યા? લોકો વધતા ગયા ત્યારે સંખ્યા 3 લાખ પહોંચી ગઈ। લોકો દિવાલ ચડવા લાગ્યા। પોલીસે તે સમયે લાઠીચાર્જ કરવાના પ્રયત્નો કર્યા પરંતુ ત્યાં સુધી ખૂબ જ મોડું થઈ ગયું હતું। ગેટ 2A, 2B અને ગેટ નંબર 7 પર ભીડ બેકાબૂ થઈ ગઈ અને ગેટોને બંધ કરવામાં આવ્યા પરંતુ લોકો ગેટ તોડી અને સ્ટેડિયમની અંદર જવા લાગ્યા। તેવામાં ભાગદોડ મચી ગઈ અને કેટલાક લોકો બેહોશ થવા લાગ્યા અને કેટલાક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો। પરંતુ આ ઘટના વચ્ચે સવાલ એ થાય છે કે ક્યાં હતો સ્ટેડિયમનો મેડિકલ સ્ટાફ? સ્ટેડિયમમાં કેમ નથી પૂરતી મેડિકલ સુવિધા? સ્ટ્રેચર જેવી મામૂલી સુવિધા પણ સ્ટેડિયમમાં જોવા મળી ન હતી। જ્યારે રોડ ઉપર ટ્રાફિક જામવા લાગી પરિણામે એમ્બ્યુલન્સ પર સમયસર ન પહોંચી। ઘટનાને રાજકીય રંગ પણ મળતો જોઈ રહ્યો છે। જ્યારે એક બાજુ બીજેપી નેતાઓ જવાબદારી નક્કી કરવા સરકાર અને સ્થાનિક ઓથોરિટીઝ પર દબાણ કરી રહ્યા છે, બીજી બાજુ સોશિયલ મીડિયા પર લોકોએ આરસીબીના ખેલાડીઓ અને બીસીસીઆઈ પર પણ સવાલ ઉઠાવ્યા છે કે સેલિબ્રિટી ક્રેઝ સંભાળવાનું કોણ શીખશે? હવે એ જોવાનું છે કે શું કાયદાકીય પગલાં લેવામાં આવ્યા છે। આઈપીસી 304A હેઠળ નોંધાયેલી એફઆઈઆર હવે પોલીસ તપાસ હેઠળ છે
પ્રશ્ન એ છે કે કોના પર ઓફિશિયલ રૂપે ગુનો દાખલ થશે, આરસીબી મેનેજમેન્ટ, ઇવેન્ટ કંપની કે પછી સ્થાનિક પોલીસ સ્ટાફ ઉપર? તબીબી રિપોર્ટ અને વિડીયોઝનું વિશ્લેષણ થઈ રહ્યું છે. મૃતકના પરિવાર દ્વારા કાનૂની લડત શરૂ કરવામાં આવી છે. એફઆઈઆરની નોંધણી માટે કોણ હશે જવાબદાર? બેંગલુરુ પોલીસના જણાવ્યા મુજબ આ ઘટનાને ગંભીરતાથી લઈ સમગ્ર મામલાની તપાસ શરૂ થઈ છે. મૃતકના પરિવારજનો દ્વારા ફરિયાદ નોંધાતા આયોજકો સામે એફઆઈઆર નોંધાઈ ગઈ છે, જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની મેનેજમેન્ટ ટીમ, લોકલ ઓર્ગેનાઇઝર્સ અને ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીનો સમાવેશ થાય છે. આઈપીસી કલમ 304A, જે દુર્ઘટનાજન્ય મરણ માટે બનેલી છે, એ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. અહીં જવાબદારીના મુદ્દે હજુ તપાસ ચાલુ છે. જ્યારે આરસીબી અને બીસીસીઆઈનો જવાબ છે. આરસીબીએ પોતાના સોશિયલ મીડિયા ઉપર જાહેર કર્યું કે અમે દુઃખી અને ભાવિ કાયમી અસરગ્રસ્ત છીએ. અમારી સંવેદનાઓ મૃતકના પરિવાર સાથે છે અને અમે પૂરી સહાય કરીશું. જ્યારે બીસીસીઆઈએ પણ આ ઘટનાને દુઃખદ ગણાવી રાજ્ય સરકાર અને સ્થાનિક ઓથોરિટીઝ સાથે સંકલનમાં તપાસની માંગણી કરી છે. પ્રજા પણ રોષમાં જોવા મળી છે. ઘટનાના વિડીયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. લોકો આરસીબી અને ઓર્ગેનાઇઝેશન પર ગુસ્સામાં છે કે કેમ સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા ન હતી, કે કેમ ભીડને નિયંત્રિત ન કરી શકાય. વિજય પરેડ તો ખુશીની વાત છે, પણ જ્યારે એક બાળક પોતાના ભાઈનું મરણ જોઈ રહ્યું હોય ત્યારે શું આવી જીતનો અર્થ છે? હવે તપાસ પોલીસના હાથમાં છે અને શક્ય છે કે સામે આવેલા આરોપીઓને પૂછપરછ માટે પણ બોલાવવામાં આવે. મૃતકના પરિવારજનો માટે ન્યાય આપવો એ આરસીબી, બીસીસીઆઈ અને સરકાર એ ત્રણેયની નૈતિક જવાબદારી છે. આ મુદ્દે તેજસ્વી સૂર્યા કહે છે કે આ ઘટના અત્યંત દુઃખદ છે. આરસીબી અને મ્યુનિસિપલ ઓથોરિટીઝે ભીડ સંભાળવાની પૂરતી તૈયારી ન કરી, જે શરમજનક છે. અમે માંગણી કરીએ છીએ કે પરિવારને તાત્કાલિક સહાય અને ન્યાય મળે. જ્યારે કર્ણાટકના ડિપ્યુટી સીએમ કહે છે કે વિજય પરેડ માટે મંજૂરી ત્યારે આપવામાં આવી હતી જ્યારે ભીડ સંભાળવાની ખાતરી આપવામાં આવી હતી. હવે આ ઘટના તપાસમાં છે. કોઈ પણ પહેલ પણ કરાઈ હશે તો આ કડક પગલાં લેવામાં આવશે. બીજેપી યુથ વિંગ મેમ્બર્સનો રિએક્શન છે કે આમ જનતા માટે આ કપાળ ભેગું છે કે જ્યાં ક્રિકેટના નામે દોર ખેંચાય છે પણ સુરક્ષા પછાત રહી જાય છે. પોલીસ દ્વારા અત્યાર સુધીમાં લેવાયેલ એક્શન. શુક્રવારે આરસીબી અને ઇવેન્ટ મેનેજમેન્ટ ફર્મ ડીએનએ એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડના 4 અધિકારીની ધરપકડ કરવામાં આવી હતી. તેમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. આરસીબીના માર્કેટિંગ અને આવક વિભાગના વડા નિખિલ સોસાલે તથા ડીએનએના 3 અધિકારી સુનિલ મેથ્યુ, કિરણકુમાર અને સુમંતની ધરપકડ પણ કરાઈ છે. ક્રિકેટની મજા લેતી વખતે એ વાત યાદ રાખવી જોઈએ કે દરેક વ્યક્તિનું જીવ અનમોલ છે. સ્ટેડિયમમાં આવતા દરેક દર્શકની સલામતી આપની જવાબદારી છે. એવી આશા રાખીએ કે ભવિષ્યમાં આવી ગંભીર લાપરવાહી ન થાય.